લાલગીરીજી મહારાજ. મહંત કાશીગીરીજી મહારાજ પછી ગુરુભાઈ મહંત શ્રી લાલગીરીજી મહારાજ ગાદી પર બિરાજમાન થયા. તે દેવી ઉપાસક હતા. મહાકાળી માતા પ્રસન્ન હતા, તેથી વચન સિદ્ધિ પ્રાપ્ત થયેલી હતી. તેમને વૈદકીય જ્ઞાન સારું હતું, તેથી મરકીના રોગ વખતે દવા કરી ઘણાના પ્રાણ બચાવ્યા હતા. વળી સંસ્કૃતના જાણકાર હોવાથી બ્રાહ્મણના બાળકોને અધ્યયન કરાવતા, સંસ્કૃત ભણાવતા. તેઓ ઘણા પરોપકારી વૃત્તિના હતા અને દયાળુ તેમજ શાંત હતા. તેમના ગુરુભાઈ મોતીગીરીજી ચિત્રોડાની ગાદી પર બિરાજમાન હતા. ત્યારે તેમને ગામ લોકો સાથે કોઈ બાબતમાં મતભેદ થયા અને ગામ માટે તેમને અણગમો થયો. હાથમાં પાણીની અંજલી લઈ છાંટી અને ગામ ભડકે બળવા માંડ્યો. આખા ગામમાં હાહાકાર મચી ગયો. લોકો ગભરાઈ ગયા. ધરતીની ધૂળ પણ ખદખદ થવા લાગી. તેથી સૌ પોતપોતાનો જીવ બચાવવા દોડાદોડી કરવા લાગ્યા. કોઈ માફી માંગવાનું કહેતા તો કોઈ બાસણાના મહંતશ્રીને બોલાવવાનું કહેતા. આમ કોઈને કંઈ સૂઝ પડતી ન હતી. ચિત્રોડાથી સંદેશ આવ્યો કે ગામ ભડકે બળે છે. આ સાંભળી મહંત શ્રી લાલગીરીજી તરત જ ત્યાં પહોંચી ગયા. વાતની જાણ લીધી અને મહંત શ્રી મોતીગીરીજીને ઠપકો આપ્યો કે સંતને આવો ક્રોધ ન શોભે. આમ કહી પાણીની અંજલી હાથમાં લઈ છાંટી અગ્નિને શાંત કર્યો. લોકોને ભય મુક્ત કર્યા. બધા તેમના ચરણમાં પડી ગયા અને ક્ષમા માંગી. આવા પરમ ઉપકારી કલ્યાણકારી સંતના ચરણમાં અમારા વંદન હજો. હવે તેમણે પણ તેમના ક્ષીણ થયેલા શરીરને છોડવાનો સમય જાણી લીધો હતો. તેથી સેવકો અને શિષ્યોને જાણ કરી સંવત 1974માં મહાસુદી પૂનમના દિવસે દેહ છોડી આત્મલીન થયા.